હેલો, હાઉ આર યુ ઓલ? કેમ છો બધા? મજામાં? આજે આપણે આપણા શાસ્ત્રની અંદર જે ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 3માં સૂત્રો સમજ્યા હતા નિયત સંબંધના ન્યૂનતમ બરોબર નિહિત. હવે આપણે એ જે સૂત્ર છે બરાબર છે એ આપણે સમજેલા છીએ એ પ્રમાણે આપણે હવે આજે દાખલાઓ ગણીશું. સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 1 થી શરૂઆત કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 1. કોઈ ચોક્કસ કંપનીમાં એક મોડેલની કારનું આયુષ્ય અને તેના સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ માટે મેળવેલ અવલોકનો નીચે મુજબ છે. કારનું આયુષ્ય X અને નિભાવ ખર્ચ Y. નિભાવ ખર્ચ 1000 રૂપિયામાં છે. X માં 2, 4, 6 અને 8, 10, 20, 25 અને 30. સૌપ્રથમ આપણે x બાર સિગ્મા x upon n 20/4 એટલે 5, y બાર સિગ્મા y upon n 85/4 21.25. હવે આમાં બંને રીત છે. એક તો xy ગુણાકાર વાળી અને બીજી કઈ છે તો કે uv. તો x - x બાર જે એક્ઝેક્ટ છે નહીં આવે કારણ કે અહીંયા એક્ઝેક્ટ નથી, બંને એક પોઈન્ટમાં છે ને એક એક્ઝેક્ટ છે. તો આપણે જે xy ની રીત છે એનો ઉપયોગ કરીએ સહેલી પડશે એટલા માટે પહેલા 20 * 80 150 2 નો વર્ગ 4 4 નો વર્ગ 16 36 8 નો વર્ગ 64 120 ને 490. હવે સૌપ્રથમ શું શોધવાનું? b. b નું સૂત્ર શું છે? n સિગ્મા xy સિગ્મા x સિગ્મા y n sigma x square minus sigma x square. n એટલે 4 sigma xy 490 sigma x 20 અને 50 4 ગુણ્યા sigma x square 120 20 નો તો 490 ગુણ્યા 4 બરાબર છે 1960 માઈનસ 85 ગુણ્યા 2 70 12 48 નો વર્ગ 1960 માંથી 1700 તો 260 260/80 3.25 b. હવે b મળી ગયો. હવે આપણે શું લખવાનું? a શોધવાનું. a બરાબર y બાર માઈનસ bx બાર y બાર 21.25 b ની કિંમત 3.25 x બાર ની કિંમત 5 16.25 બરાબર છે તો 5 આવશે. હવે તમારે થોડું નીચે વાંચવાની રકમ આ પરથી નિભાવ ખર્ચની કારના આયુષ્ય બળની નિભાવ ખર્ચ એટલે શું હતો? y
અને કારનું આયુષ્ય એટલે x. આમાં આપણે બધા દાખલામાં આ જ આવશે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કારનું આયુષ્ય 10 વર્ષ હોય, કારનું આયુષ્ય એટલે x આપણને 10 આપેલો છે, તો નિભાવ ખર્ચનું અનુમાન પણ મેળવ્યો છે. હવે આપણી પાસે b છે અને a છે. હવે સમીકરણ લખવાનું y ની x પરની નિયત સંબંધ રેખા y cap બરાબર a plus bs. a ની કિંમત છે 5, b ની કિંમત છે 3.25x. હવે અહીંયા આ સમીકરણ મળી ગયું બરાબર. આને કહેવાય નિયત સંબંધ રેખા નું મોડેલ. હવે તમને જે પ્રશ્ન પૂછ્યો છે કે કારનું આયુષ્ય 10 વર્ષ એટલે આપણને x ની કિંમત આપેલી છે, તો અહીંયા લખવાનું જો કારનું આયુષ્ય x બરાબર 10 વર્ષ હોય તો તેનો નિભાવ ખર્ચ બરાબર 3.25 ગુણ્યા 10 37.5. અને હવે 1000 માં છે એ 37.5 ગુણ્યા 1000 37,500. આમ જો કારનું આયુષ્ય 10 વર્ષ હોય તો તેનો નિભાવ ખર્ચ આશરે 37,500 રૂપિયા આવે. બરાબર છે. આ થયું ઉદાહરણ નંબર 1. વિદ્યાર્થીઓ ફરીવાર સમજો. બરાબર. આપણે શું શીખ્યા? પહેલું ઉદાહરણ જે છે એમાં શું પૂછ્યું છે કે ભાઈ આ રકમ હતી અને એમાં આપણને ખબર કેમ પડે કયું સૂત્ર? મેં તમને શું સમજાવ્યું છે? જો x - x બાર એક્ઝેક્ટ આવે, x બાર y બાર એક્ઝેક્ટ તો પહેલી રીત, સંખ્યાઓ નાની હોય તો બીજી રીત, અને સંખ્યાઓ મોટી હોય અને પોઈન્ટમાં આવે તો યુની રીતે આપણે જઈશું. બરાબર. આની પછીનું જે ઉદાહરણ છે ઉદાહરણ નંબર 2. હવે આપણે ઉદાહરણ નંબર 2 ભણીશું. ઉદાહરણ નંબર 2 માં જુઓ બધા. એક કંપનીના જુદા જુદા પ્રકારના લેપટોપનું વેચાણ અને તેના નફામાંની છેલ્લી 6 માસની વિગત નીચે મુજબ છે. વેચાયેલા લેપટોપ x અને નફો y. લાખ રૂપિયાનો નફો, 5, 7, 5, 12, 8 અને 9, 8, 9, 10, 15, 10 અને 6. આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને ઉપરાંત x બરાબર 7 માટે y ની કિંમતમાં અનુમાનમાં થતી ત્રુટિ શોધો. હવે કે આ ત્રુટિ શબ્દ છે એ શીખવાનું છે. હવે સૌપ્રથમ આપણે x બાર બરાબર સિગ્મા x upon x સંખ્યાઓ નાની છે તો
બીજી xy ની રીતથી જઈશું બરાબર છે ને સૌપ્રથમ આપણે જે શીખતા હતા x² અને xy બરાબર છે x² અને xy અથવા xy અને xy ગમે તે કોઈ ભેદ નથી પડતો તો 5 8 40 7 9 63 10 50 15 180 8 3 6 18 x નો વર્ગ 5 નો વર્ગ 25 7 નો વર્ગ 49 7 નો વર્ગ 25 12 નો વર્ગ 20 8 નો વર્ગ 64 ને 3 નો વર્ગ 3 ને 8 11 નો એકડો 1 ને 4 5 ને 6 11 ને 5 16 ને 18 39 ને 8 43 ને 43 5 ને 9 14 ને 5 19 23 ને 4 27 ને 9 36 9 ને 5 ને 4 9 ને 11 ને 14 25 ને 6 31 બરાબર y ની x પરની નિયત સંબંધ રેખા मुझे नियत संबंध रेखा a bx ये આપણે સૌપ્રથમ શું શોધીશું b બરાબર n સિગ્મા xy સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા x² માઈનસ સિગ્મા x² n એટલે 1 2 3 4 5 6 सिग्मा xy 431 सिग्मा x 40 सिग्मा y 58 6 गुणिया 316 माइनस 40 નો વર્ગ 2400 અને 2586 માઈનસ 58 તો 116 તો 232 1896 माइनस 1600 266 ભાગ્યા 296 0.90 ડી પછી આવશે a બરાબર y બાર માઈનસ dx બાર y બાર તો y બાર ની કિંમત આપણે જોઈએ 9.67 0.90 અને x બાર ની કિંમત જે છે એ છે 6.67 માઈનસ 0.90 ગુણ્યા 6.67 કરીશું તો આવશે 6.00 બાદબાકી 3 આ મળ્યું હવે સમીકરણમાં કિંમતો મૂકી દઈશું a bx 0.90 હવે જો તમને પ્રશ્નમાં જોવા મેં હમણાં સમજાવ્યું કે જો x આપેલો હોય તો x જ મૂકવાનું પણ અહીંયા એવું કીધું છે કે x બરાબર 7 માટે y ની કિંમતના અનુમાનમાં થતી ત્રુટિ શોધો બરાબર હવે ત્રુટિ શોધવાની છે x બરાબર 7 માટે તો ત્રુટિ માટે શું કરવાનું પછી તમને ત્રુટિ શું છે સમજાવું છું પહેલા તો x બરાબર 7 મૂકતા તો 7 મૂકીશું તો 3.67 વત્તા 0.90 ગુણ્યા 7 6.3 એટલે 10.07 બરાબર છે 1 મિનિટ 3 ને 6 9 10 9.57 9.57 બરાબર છે હવે ત્રુટિ યાદ રાખો ત્રુટિ શું છે ત્રુટિને કહેવાય e નું સૂત્ર છે y y
આને કહેવાય અવલોકિત કિંમત અને આને કહેવાય અંદાજિત કિંમત. એટલે આપણે યાદ રાખો ત્રુટિની વ્યાખ્યા. અવલોકિત કિંમત y અને નિયત સંબંધ રેખાના ઉપયોગથી મેળવેલ અંદાજિત કિંમત y કેપ વચ્ચેના તફાવતને ત્રુટિ કહે છે. E બરાબર y માઈનસ y કેપ આ સૂત્ર છે. અવલોકિત કિંમત y અને અંદાજિત કિંમત y કેપ વચ્ચેનો તફાવત એને ત્રુટિ કહેવાય. તો અહીંયા આપણે ત્રુટિ લખીએ તો કે E બરાબર y માઈનસ y કેપ. હવે y કયો લેવાનો એ સમજો. x બરાબર કેટલા હતા 7. તો અહીંયા x બરાબર 7 છે એની સામે y ની કિંમત કેટલી છે 9. x બરાબર 7 માટે y ની કિંમત કેટલી છે તો કે 9 છે. તો અહીંયા y ની જગ્યાએ 9 લખવાના અને y કેપ જે આવ્યો 9.57. તો 9 9.97 આપણે કરીશું તો જવાબ આવશે -0.57. ખાસ યાદ રાખો. ધારો કે એમ કીધું કે x બરાબર 12 માટે ત્રુટિ શોધો તો આપણે x બરાબર અહીંયા 12 મૂકવાના. બરાબર જે જવાબ આવે બરાબર છે y કેપના અને પછી y ની કિંમત કેટલી મૂકી દેવાની 15 મૂકી દેવાની. એટલે ત્રુટિ શું છે તો કે અવલોકિત કિંમત y અને નિયત સંબંધ રેખાના મદદથી મેળવેલી અંદાજિત કિંમત y વચ્ચેના તફાવતને ત્રુટિ કહે છે. ત્રુટિ E બરાબર y માઈનસ y કેપ થશે. ત્યારબાદ આપણે જે દાખલો ગણીએ છીએ એ છે ઉદાહરણ નંબર 3. હવે ઉદાહરણ નંબર 3 ની જે રકમ છે એક કંપનીની કારના સર્વિસ સેન્ટરમાં અકસ્માત પામેલી કારના સમારકામ માટે લાગતો સમય અને સમારકામના ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવી છે. કારના સમારકામનો સમય x અને સમારકામ ખર્ચ y. સમય x છે અને ખર્ચ y છે. ખર્ચ 1000 રૂપિયામાં છે. x માં 32 40 25 29 35 અને 43. y ની અંદર 25 35 18 22 28 અને 46. સૌપ્રથમ ટોટલ 2 5 7 નો 16 5 21 3 24 2 3 5 4 9 2 11 2 13 16 4 20 204 3 2 5 3 8 9 2 11 2 13 16 4 3 2 5 3 8 9 2 11 2 13 16 4 x બાર બરાબર સિગ્મા x અપોન m 204 ભાગ્યા 6 બરાબર તો 34 34 તો 74 ભાગ્યા 6
29. તો બંને એક્ઝેક્ટ આવે છે ને એક્ઝેક્ટ આવે એટલે કઈ રીતે આવશે x - x બાર y - y x - x બાર y - x બાર એટલે x - 34 y - 29 32 - 34 - 2 40 - 34 6 25 - 34 9 29 - 34 -5 35 34 સેકન્ડ 43 34 9 25 - 29 -4 35 - 29 તો 6 18 - 29 11 22 29 7 28 29 સેકન્ડ 46 29 17 બંનેનો ગુણાકાર જેને કહેવાય x - x બાર અને y - y બાર 4 દુ 8 6 36 11 99 7 35 -1 ને 17 નંબર 153 x - x બાર નો સ્ક્વેર 4 36 81 25 1 અને 81 સૌપ્રથમ આનો ટોટલ કરીશું તો 0 થશે 10 ને 6 16 9 ને 11 ને 5 16 17 123 11 ને 4 15 22 ને 1 23 હવે આનો ટોટલ 8 ને 6 14 ને 9 23 ને 5 28 ને 3 31 નો 1 વધી 3 ને 3 6 ને 9 15 ને 3 18 ને 15 33 330 4 ને 6 10 ને 11 ને 16 ને 17 ને 18 1 ને 3 4 ને 8 12 ને 14 ને 8 22 હવે b બરાબર સિગ્મા x - x બાર b બરાબર સિગ્મા x - x બાર y - y બાર સિગ્મા x - x બાર નો સ્ક્વેર 330 સિગ્મા 228 તો 1.45 હવે એ y બાર માઈનસ bx બાર y બાર ની કિંમત છે 29 45 અને x બાર ની કિંમત છે 34 29 માઈનસ બંનેનો ગુણાકાર થશે 49.3 માઈનસ 20.3 y કેપ બરાબર a પ્લસ bx માઈનસ 20.3 પ્લસ 1.45x હવે x ની કિંમત તમે જુઓ 50 કલાક એટલે x બરાબર કેટલા છે રકમમાં જો નીચે 50 મૂકતા હવે x બરાબર 50 મૂકીએ તો માઈનસ 20.3 1.45 ગુણ્યા 50 તો માઈનસ 20.3 પ્લસ 70 14 85 5 25 એટલે 72.5 એમાંથી આ બાદ કરીશું તો આવશે 50.2 આમ જ્યારે સમારકામને લાગતો સમય 50 કલાક હોય તો અનુમાનિત ખર્ચ 52.2000 રૂપિયા થશે સોરી 50 નહીં 52.2000 હવે તમારે દરેક વિદ્યાર્થીએ આજે ભણ્યા એના આધારે સ્વાધ્યાય 3.1 માં 4 દાખલા જે આપેલા છે એ ચારે 4 દાખલા તમારે દરેકે ગણવાના છે અને જો કોઈ દાખલો ના આવડે તો તમે આ મારો જે વિડિયો છે એની નીચે તમે લખી શકો છો કે આ દાખલો આવડતો નથી હું એનો પણ તમને આન્સર ગણીને મોકલી દઈશ બરાબર છે થેન્ક યુ